નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1396મો એપિસોડ અને 1396મા એપિસોડનો એકમાત્ર મુદ્દો છે અને મુદ્દો દુઃખ સાથે ન છૂટકે મારા સિદ્ધાંતોને થોડાક સાઈડ ઉપર મૂકીને હું કરવા મજબૂર છું અને મુદ્દો છે આ બાવાઓ બગડી ગયા છે. જી હા, જેમને આપણે સાધુ સંત કંઈ પગે લાગીએ છીએ ને એ સાધુ સંતો કેવા તમાશા કરે છે, ગાદી મેળવવા કેવા પ્રપંચ કરે છે, ગાદીથી કોઈને દૂર કરવા કેવા પ્રપંચ કરે છે અને એના જ કારણે આપણી સનાતન સંસ્કૃતિ કેવી બદનામ થાય છે એનો પર્દાફાશ કરવો છે. અને એટલે જ સનાતન સંસ્કૃતિના એ તમામ સાત્વિક સંતોને હાથ જોડીને તેમની માફી માંગીને આ કાર્યક્રમ કરું છું, કારણ કે અનેક સાધુ સંતોએ, અનેક મહંતોએ આપણી એ આદર્શ પરંપરાને આગળ વધારી છે, પણ એમની વચ્ચે પણ કેટલાક શેતાનો છે, સાધુના રૂપમાં શેતાનો છે અને શેતાનોને ખુલ્લા પાડવા જરૂરી છે. એટલે સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા તમામની માફી માંગીને આ કાર્યક્રમ કરી રહ્યો છું અને નામ પણ એટલે જ આપી રહ્યો છું, આ બાવાઓ બગડી ગયા છે. આપ તમામને થતું હશે કે આ રોનક પટેલનું ચસકી ગયું છે તો આ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ કરે છે. હા, આપ સાચું વિચારી રહ્યા છો, કારણ કે હું આ હદ સુધીના ક્યારે શબ્દો કોઈના પણ માટે ન ઉચ્ચારી શકું, કોઈના પણ માટે, અને એવો કાર્યક્રમ પણ ના કરી શકું. પણ હવે મારી પણ એ મજબૂરી છે આ પ્રસારણ કરવું, કારણ કે મારો ધર્મ, જન્મે હું સનાતન સંસ્કૃતિનો છું, કર્મે હું પત્રકાર છું અને સનાતન સંસ્કૃતિને ટકાવી રાખવા માટે જે પણ કીડાઓ ભગવા પહેરીને નીકળ્યા છે ને એમને ખુલ્લા પાડવા જરૂરી છે અને એટલે જ આ કાર્યક્રમ કરી રહ્યો છું. કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચાડવા નથી કરી રહ્યો અને ભૂલથી પણ જો મારાથી કોઈની ભાવનાને ઠેસ પહોંચે તો મને માફ કરજો. હું પવિત્ર ભાવ સાથે આ કાર્યક્રમ કરી રહ્યો છું આજે અને એ વિડીયો બતાવવા જઈ રહ્યો છું. એ વિડીયો જોજો, 3 દ્રશ્યો છે, 3 કેમેરાના 3 દ્રશ્યો જોજો અને વિડીયો આજે પત્રકાર પરિષદ કરીને મહેશગીરી બાપુએ જૂનાગઢમાં જાહેર કર્યા છે. કેમેરો 1 એટલે એક વિડીયો છે, કેમેરો 2 એટલે બીજો વિડીયો છે, કેમેરો 3 એટલે ત્રીજો વિડીયો છે. પહેલાં કેમેરો 2 જોઈ લઈએ. ગૃહ ત્યાગ કરીને સંતો મહંતો શિવરાત્રિમાં પહોંચે છે, અખાડાના સાધુ મહંતો પહોંચે છે, મહામંડલેશ્વરો પહોંચે છે અને એ શાહી રેવડી નીકળે છે ને એટલે છાતી ગજગજ ફૂલે છે. પણ ફૂલ સ્ક્રીન તમે દ્રશ્યો જોજો તમાશાના, આ તમાશાનો વિડીયો જોજો. હવે બીજો વિડીયો જોજો. સાધુ સંતો પાસે આપણે આશીર્વાદની અપેક્ષા રાખીએ, પ્રસાદની અપેક્ષા રાખીએ, પણ આ સાધુ સંતો કેવી રીતે કેક કાપીને કેવો તમાશો કરે છે એ જોજો. સંસારીઓ આવું કરતા હશે અને તો પણ આપણે કહીએ છીએ કે આ વેડફાટ છે અંદરનો, પણ અહીંયા જુઓ તમે આ વિડીયો જોજો અને આ વિડીયો પણ મહેશગીરી બાપુએ જાહેર કર્યો છે. હવે ત્રીજો વિડીયો જોજો. ત્રીજા વિડીયોની અંદર કહેવાય છે એ પણ એ વખતનો જ છે અને એની અંદર પોલીસ કર્મી છે, પોલીસની ગાડી બહાર ઊભી છે અને એક સાધુ લથડિયા ખાતા હોય તેવો ભાસ થઈ રહ્યો છે. હું સાચી હકીકત નથી જાણતો, પણ ભાસ થઈ રહ્યો છે અને પોલીસ કર્મી એ સાધુને ગાડીમાં બેસાડે છે, આપ જોઈ શકો છો. આ 3 વિડીયો છે જે સનાતન સંસ્કૃતિ માટે ડાઘ સમાન છે, આપણી સંસ્કૃતિની પવિત્રતાને અભડાવવા સમાન છે. અને જો આ વિડીયો સત્ય હોય અને એ દિવસોમાં થયો હોય અને એ ખરેખર સાચા સંસાર ત્યાગ કરનારા સાધુઓ હોય તો આનાથી શરમજનક કંઈ ન હોઈ શકે. અને જો સાધુઓ ન હોય પણ વિડીયો બનાવવા માટે આવા ભગવા પહેર્યા હોય ને તો એક કાચંડાઓને પકડવા જોઈએ. આ હકીકત છે. ખેર, વાત જેટલી દેખાય છે એટલી સીધી નથી. મહેશગીરી બાપુએ આજે પત્રકાર પરિષદ કરી અને કહેવાય છે, હું જાજુ જાણતો નથી, ફરીથી કહું છું, પણ એવું કહેવાય છે કે અખાડા પરિષદમાંથી તેમની ગઈકાલે હાકલપટ્ટી કરવામાં આવી અને ત્યારબાદ
તેમને આ પત્રકાર પરિષદ કરી છે. મહેશગીરી અને હરેશગીરી બાપુ બંને વચ્ચે છેલ્લા લાંબા સમયથી ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે. અંબાજી ધામ આપણે જાણીએ છીએ, નાના હતા ને સ્કૂલના પ્રવાસમાં જતા હતા, એ પગથિયા ચડીને જતા હતા. થાકી જઈએ, હોફી જઈએ તો પણ ત્યાં પહોંચતા હતા, કારણ કે પવિત્રતાનો ભાવ હતો. પણ હવે એ પવિત્ર ગાદીઓ માટે વિવાદ થાય છે અને ભવનાથ, ભવ તરી જાય ને અને તરાવી આપે ને એવા ભવનાથ ભોલેનાથનું ધામ, ત્યાં ગાદીના વિવાદ થાય છે. આ વિડીયો કેવી રીતે બન્યો, કોને બનાવ્યો, એ પાછળનો આશય શું હતો, એ તમામ જાણવું જરૂરી છે. ત્યારબાદ જ ચર્ચા થશે. પણ એ બધું જાણવા માટે મારી સાથે મહેશગીરીજી જોડાયા છે. મહેશગીરીજી, આપે પત્રકાર પરિષદ કરી અને પત્રકાર પરિષદમાં વિડીયો પ્રસારિત કર્યો. મારે એ જ જાણવું છે, એ 3 વિડીયો એક્ઝેક્ટલી છે શું, કોને વિડીયો બનાવેલા, ક્યારના છે અને વિડીયોમાં દેખાતા પાત્રો કોણ કોણ છે? રોનકભાઈ, સૌથી પહેલા તો હું આપની એક વાતમાં વચ્ચે કહી દઉં, બધા નમો નારાયણ જય ગિરનારી, કે ગાદીનો વિવાદ નથી. મેં કોઈ ગાદીની માગણી નથી કરી. જે લોકોના હક છે એને મળવા જોઈએ એના માટે હું લડી રહ્યો છું, એક વાત. અને 3 વિડીયો જે છે એમાં ચોથો વિડીયો તમારા પાસે પહોંચ્યો કે નથી પહોંચ્યો, એમાં એક વેશ્યાવૃત્તિ કરતા પણ પોલીસે પકડી છે, એનો પણ વિડીયો છે. એ તમારા પાસે પહોંચ્યો હશે, કદાચ તમે ન બતાવી માંગતા હો તો મને ખ્યાલ નથી. ન પહોંચ્યો હોય તો તમારા એક સેકન્ડ છે વિડીયો, એ મારી ટીમને કહીશ કે ચોથો વિડીયો જોડે પ્લે કરતા રહીશું, જે આપ પ્લે કરી રહ્યો છો, જે કહી શકો છો. ચોથો વિડીયો, આ 4 વિડીયોની હું સંપૂર્ણ જવાબદારી લઈ રહ્યો છું. સૌથી ઓન રેકોર્ડ તમને કહી રહ્યો છું, સંપૂર્ણ જવાબદારી લઈ રહ્યો છું, કેમ કે આ 100% સાચા વિડીયો છે. શિવરાત્રીના મેળામાં ભારતી બાપુના આશ્રમના થોડાક આગળ જઈને ડાબા બાજુ જૂના અખાડાના હરિગીરીના ચેલાની રાવટી લાગેલી, એના અંદરનો આ મુજરાનો વિડીયો છે. બીજો વિડીયો જે તમે લથડિયા ખાતાને વેશ્યા સાથે જોઈ રહ્યા છો, 2 વિડીયા એ હરિગીરીના જ દ્વારા એમના ચેલા ચપાટાઓ ત્યાંના અખાડાના અંદર, જુનાગઢમાં જૂના અખાડો છે એના અંદર પોલીસે છાપા પાડીને દારૂ પીતા પકડ્યા, દારૂની બાટલીઓ પકડી અને વેશ્યાને પકડી, એનો વિડીયો છે. અને જે ચોથો વિડીયો છે એ જે જાંચ કમિટી બનાવવામાં આવી ને એવું બધું વચ્ચે 1 મહિના પહેલા બન્યું હતું કે મહેશગીરી ઉપર જાંચ કમિટી બેસાડશું, ફલાણું કરશું, તો એનો એ ચોથો વિડીયો છે કે જેની જાંચ કમિટી તમે બેસાડવા માંગો છો એના અંદર જે નામ લખ્યા છે એ બધી ટોળકી હરિગીરી છે. એ ટોળકી કેવી અંગ્રેજોની પાર્ટી કરી રહી છે. આમાં તો પછી ઘણા બીજા વિડીયો હજી આવશે, એક પછી એક. પણ મારું કહેવાનું એ છે કે જેના બહિષ્કાર થવા જોઈએ, આ તો પ્રૂફ સાથે, સત્ય સાથે મેં મૂક્યા છે. હું આ બધું કરવા નહોતો માંગતો. મેં પહેલા પણ કીધું હતું 1-2 મહિના પહેલા કે મને આ નથી કરવું. કૃપા કરીને મારા ગિરનારને તમે છોડો. મારો ગિરનાર જે બદનામ કરી રહ્યા છો એને છોડો, એની પવિત્રતા ભંગ કરી રહ્યા છે એને છોડો. હું આ નથી કરવા માંગતો. પણ એના બદલામાં મેં ખાલી પ્રશ્નો પૂછ્યા કે આવું બધું શા માટે હું ચલાવવા દઉં, તો મારા ઉપર આરોપ કલંક લગાડ્યા, પછી ઘણું બધું થયું. આજે ના છૂટકે મારા ત્યાં યજ્ઞ ચાલી રહ્યા છે 40 દિવસના, સવારથી સાંજ હું યજ્ઞમાં હોઉં છું. આખા જુનાગઢને આ વાત ખબર છે, એટલે હું શાંતિથી યજ્ઞ કરી રહ્યો હતો. વચ્ચે જ અચાનક આ હુળ ઉપાડ્યું. એનો કોઈ પ્રમાણ નથી, એના પાસે કોઈ કાગળ મને કોઈ આવ્યો નથી. અને પછી મને ના છૂટકે આજે પ્રેસ કરવી પડી કે બહિષ્કાર કરવો હોય તો આ પાપિયાઓનો કરો ને, પેલો હરિગીરીનો બહિષ્કાર થવો જોઈએ, પછી આ ચેલા ચપાટાઓનો થવો જોઈએ. આ મજબૂરીમાં મને બધા વિડીયો મૂકવા પડ્યા. નહીં મહેશગીરીજી, જો તમે મજબૂરીમાં મૂકો છો ને તો તમે પાપ કરો છો. તમારી ઉપર આવ્યું એટલે તમે વિડીયો મૂક્યો. ખોટું છે તો ખોટું છે. એક ધર્મગુરુ તરીકે તમારી ફરજ હતી, ખોટું થયું એ દિવસે જ વિડીયો પ્રસારિત કરો. એનો મતલબ એ થયો કે તમારી ઉપર આવ્યું એટલે તમને ધર્મનું ખોટું દેખાયું. ધર્મનું ખોટું એ દિવસે હતું તો એ દિવસે પણ તમારે પ્રસારણ કરવું જોઈએ ને. જ્યારે તમારી ઉપર આવ્યું, તમને ત્યાંથી અખાડામાંથી દૂર કરે એટલે કર્યો, અને તમે જ કહી રહ્યો છો ન છૂટકે કર્યું. કેમ ભાઈ? મારા સનાતન સંસ્કૃતિમાં કોઈ સંન્યાસી અધર્મ કરે છે તો ખોટું કરવાની જવાબ, ખુલ્લું કરવાની જવાબદારી હતી તમારી. કરે છે તો ખોટું કરવાની. રોનકભાઈ, આપનો ગુસ્સો ખૂબ સારો છે અને હોવો જ જોઈએ. સાચો છે. એક વાત બહુ મહત્વની સમજવા જેવી છે કે અરે સાચો, હા ચાલો સાચો છે, ચાલો ખુશ થાવ, કઈ વાંધો નહીં. પણ મારો કહેવાનું એ છે કે આ તમને એમ લાગી રહ્યું છે કે મેં આજે જ કર્યું. આ
મુખ્યમંત્રી, સરકાર, પોલીસ, સાધુ મહાત્મા આ બધાને મેં આપ્યો કે આ જો આ શું થઈ રહ્યું છે, પણ પેલા કોઈ સાંભળવા તૈયાર, અહીંના જુનાગઢના મીડિયા નહીં ખબર, પણ કોઈ લેવા તૈયાર નો. આ તો વિવાદ થયો એટલે બધા લઈ રહ્યા છે. તો તમને એમ લાગે છે કે મેં આજે જ કર્યું, તો એવું નથી. આવાજ હું 2-3 વર્ષથી ઉપાડી રહ્યો છું આવો અવાજ. શિવરાત્રીમાં પણ વિરોધ મેં ઉપાડ્યો હતો. તો શિવરાત્રીમાં વિરોધ ઉપાડ્યા પછી શું થયું તમે તો જોયું છે ને. નહીં પણ મહેશગીરીજી જુઓ, તમને કહું, તમે તો આજે જ કર્યું છે એવું નથી, મીડિયામાં આજે આવ્યું છે. બાકી મેં જે તે બધાને મજબૂરીથી એટલે કે સાહેબ નેશનલ લેવલ ઉપર આજે મેં નેશનલ મીડિયાને પણ ઇન્વાઇટ કરેલી. ખેર એવું કહેવાય છે કે મને તમને મેં તો કુંભાર ન જુનાગઢમાં બોલાવ્યા. અને સરકારમાં જે આપવાનું છે એ તો બધું આપ્યું જ છે, પણ પગલા જ નથી લેવાતા. હવે પગલા જ નથી લેવાતા. મુખ્યમંત્રીને મળ્યો, અહીંના કલેક્ટરને મળ્યો, હું મીડિયાના જુનાગઢના બધા મીડિયા વાળાને મળીને બધું બતાવ્યું, કોઈ કઈ કરવા તૈયાર નથી. નહીં. મહેશગીરી બાપુ તો એના ક્ષમતા મુજબ જુનાગઢથી બધું કરી જ રહ્યા પણ હતા, મહેશગીરીજી, પણ સાંભળવામાં એમને આજે આવી રહ્યા છે. મહેશગીરીજી, એટલા માટે આ વિડીયો આજે નેશનલ મીડિયા ને એ બધા એમાં બારે આવ્યા. કેમ કે મહેશગીરીજી, મને ઇલાહાબાદ થી પણ ફોન આવ્યા કે આવું કઈક થયું છે, શું સત્ય છે. મેં કીધું તમે, હું લાઈવ કરીશ એમાં તમે જોઈ લેજો. મહેશગીરીજી, એટલે તમારા મેં કીધું કે મને મજબૂરીમાં, અને મને નથી, તમારા માટે મહેશગીરીજી એવું કહેવાયું, મને નથી લાગતું કે આના આ જી, તમારા બોલો, માટે એવું બોલો, આપ કહેવાયું બોલો. કે ગામ છે દ્રોણ, દ્રોણાચાર્ય વાળું દ્રોણ, અને એક ગામની કોઈ મહિલા સાથે તમારો ટેલિફોનિક બીભત્સ વાતચીત પણ હતી, એવું પણ કહેવાયું ને એવો ઓડિયો પણ આવેલો. હું એમ કહું છું, સાહેબ હું એમ કહું છું કે એ બધું બારે પાડો ને. હું તો બધા પુરાવા લાવું છું, બધું બારે પાડો. શા માટે નથી બારે પાડતા? નહીં, એ તો કહેવાયું, તમને પૂછાયેલું 2 બી ખરું. મહિના થઈ ગયા, કઈ એક પણ વાત તમે બારે પાડી? નહીં, પેલા ખાલી વાતો કરવી, વાતો નહીં, કરવી, વાતો જુઓ, કરવી. એક સેકન્ડ ખંડણી ખોરો ને એવા બધા લોકો આ વાતો કરે છે, અને વાતો તમને- કરવાથી ન થાય ને તમને રોનકભાઈ. જગદીશ હું મહેતા આજે આવેલા- તેમ બધી પ્રૂફ અને પુરાવા સાથે વાત જગદીશ કરું મહેતા છું. આવેલા એટલે એમને કહેલું ને તમને કે આવો છે હાજી? તમારો ઓડિયો. તમારા ત્યાં કાર્યક્રમ હતો એ વખતે જગદીશ મહેતાએ કહેલું આ ઓડિયો છે. જાહેર કરો, એમને કીધેલું મેં. જગદીશ મહેતાએ કહેલું આ ઓડિયો છે. ના, ક્યાં કર્યો એમને? નહીં. કયો ઓડિયો કર્યો? પણ તમે જાહેર કહેલું કરો. કે આ છે ઓડિયો, પણ હું સેક્સનું એજ્યુકેશન આપતો હતો. પણ તમે તમે એ અરે વખતે હું સાંભળો છો હું વાત? સાહેબ હું પોતે કહી રહ્યો છું, તમે બધું જાહેર. અરે રોનકભાઈ, તમારા ચેનલ ઉપર કહી રહ્યો છું કે જે કઈ મહેશગીરીએ પાપ કર્યા હશે ને તમે જાહેર કરો ને. નહીં, મારી જોડે તો આવશે તો ખુલ્લું કરે, હું તો ખુલ્લું મેં કરીશ, મેં એમાં કોઈ 10 ડાઉટ વખત નથી. જુઓ, કીધું, મેં ગીતાની તમે પહેલા મારી જોડે લાવ્યા હોત ને. શપથ ખાઈને કીધી, સાંભળો. મેં ભાગવતની શપથ મહેશગીરીજી. ખાઈને કીધી. મહેશગીરીજી, જો હા? તમે પહેલા મને આ વિડીયો મોકલ્યો હોત ને જી, તો બાપના બોલતી એ દિવસે જ દર્શાવતે. મને અત્યારે મળ્યો ને એટલે મેં આજે દર્શાવ્યો. એ જ રીતે તમારો પણ આવશે ને કંઈક આવો ઓડિયો તો બિંદાસ બતાવીશું. એક મિનિટ, લોકલ સાહેબ, આમાં રોનકભાઈ આ વિવાદ બન્યો એટલે તમે મારો સંપર્ક કર્યો. આ વિવાદના પહેલા તમારો ને મારો કોઈ સંપર્ક જ નહોતો. મારે તો જુનાગઢના મીડિયા સાથે જ પનારો હતો ને એમને જ બધાને હું જે કઈ કહેતો એ કરતો હતો. કોઈ વાંધો નહીં. મહેશગીરીજી, આપણી 1-2 વાર આ ભૂતકાળમાં વાત વિવાદ બી થયા થયેલી, પછી તમને જોડેલા મેં. મહેશગીરીને સાંભળવાની શરૂઆત થઈ છે. તમને 2 વાર મેં લાઈવ જોડેલા મહેશગીરીજી. સાહેબ, હા, તમને પણ 1-2 વાર લાઈવ મેં હેલો, જોડેલા. શું મેં આપને 2 વાર જોડેલા. એ વખત કહેતે ને તો એ વખત પ્રસારિત કરી દેતે હું તો. હાલો, મહેશગીરીજી, શું કીધું તમે રોનકભાઈ? હું એ ફરીથી કહેવા કહો. માંગુ છું, આપ મારા કાર્યક્રમમાં 2 વાર જોડાયેલા. એ વખતે કહ્યું હોત ને તો એ વખતે પ્રસારણ કરતે. એ વખતે કહ્યું હતું તો એ વખતે પ્રસારણ કરતી. સાહેબ, તમારી બધી વાત સાચી છે, પણ એના પહેલા તો જે વિષય ચાલતા હતા એના વિડીયોની બધા હું બારે કરતો હતો ત્યારે પત્રની વાતો જ પૂરી નહોતી થઈ. અને મારા ત્યાં સાહેબ, તમને આ તમારા જે પ્રતિનિધિઓ આવ્યા છે એમને પૂછો, મારા ત્યાં 40 દિવસના અખંડ યજ્ઞ છે. સવારથી સાંજ સુધી હું એ યજ્ઞમાં પોતે યજમાન બનીને આહુતિ આપતો હોઉં છું. મારા પાસે અત્યારે 26 ફેબ્રુઆરી સુધી સૌથી મોટી જી. પ્રોબ્લેમ છે સમયનો અભાવ. અત્યારે હું એક સંત સંમેલનમાં આવ્યો છું ને એક ખૂણામાં બેસીને એક જે ઝૂલો છે આમનો ત્યાં જી, જી. બેસીને તમને ઇન્ટરવ્યુ આપી રહ્યો છું કોઈ પારકી જગ્યાએથી. જી, એક- આવી મારી પરિસ્થિતિ છે સાહેબ. નહીં, તો પારકી જગ્યા થોડી હોય બાપુ. તો પારકી જગ્યા કેવી? તો આખી જગ્યા ભવનાથની. પારકી જગ્યા છે ને, હું શિવની પોખરા જગ્યા, ત્યાંથી આખી સાહેબ. જગ્યા, પવિત્ર જગ્યા શિવ. અરે હું કોઈના ત્યાં આવ્યો જી. છું, ખેર, તમે તમારા પ્રતિનિધિઓને પૂછી લ્યો. એક અંતિમ સવાલ. ફુકાવા પાસે જી, છું જી. અત્યારે. બિલકુલ, એક અંતિમ સવાલ. જી જી સવાલ એ છે કે તમારા માટે એવું કહેવાયું
કે તમને ખબર હતી કે અહીંયા કુંભમાં તમને નહીં આ પ્રવેશ મળે, એના કારણે તમે આ યજ્ઞનું આયોજન કરી દીધું? હું સચ્ચાઈ નથી જાણતો એટલે પૂછી રહ્યો છું. ના ઊંધી વાત છે. 1.5-2 વર્ષથી મારા ત્યાં યજ્ઞની તૈયારીઓ ચાલુ છે. તમે અહીંયા આવીને તમારા પત્રકારોને પણ પૂછી લો, તૈયારી 1.5-2 વર્ષથી ચાલે છે કે નહીં. આ તારીખ જે છે મારી 1-1.25 વર્ષ પહેલા જિગ્નેશભાઈ ડાકોરના છે એમના પાસેથી લેવાની છે સાહેબ. જી. અને આ તારીખો યજ્ઞની લેવાની, જેમાં હું પોતે યજમાન છું. જી. તો 40 દિવસ હું યજ્ઞમાં બિઝી છું, આ હરિગીરીને ખબર છે. જી. એટલા માટે એને આ બધું કાવતરું છોડ્યું. જી. અને મને જો વચ્ચે ટાઈમ જો કદાચ મળશે તો હું ડૂબકી લગાવીને પણ આવીશ. બિલકુલ. એના બાપનો જી. મેળો થોડી છે હરિગીરીના. નહીં, આ તો ઉપરવાળાનો મેળો છે ને, અને ડૂબકીથી તો બધાના પાપ બધાના ધોવાઈ જાય. એટલે હું તો ઈચ્છું પેલા જે વિડીયોમાં હતા ને એમનો તો ભૂલથી તો મોકલતા બી નહીં. તમને એક વાત કહું સાહેબ, તમને એક વાત મોકલતા બી નહીં. રોનકભાઈ એક વાત કહું કે મેં તો કીધું છે, મને તમે પત્ર આપો, તમે જાહેર કરો જી. તો હું કોર્ટમાં જઈને તમને જેલમાં નાખું. જી. બહિષ્કાર તમે હું જી. પહેલી વાત તો સુખડ સાધુ છું. બીજી વાત છે કે તમે હું કોઈ પદ ઉપર નથી તો પદ ભ્રષ્ટ કેમાંથી કરી રહ્યા છો તમે? મહેશગીરીજી, એક અંતિમ સવાલ. હવે એના કયા જવાબ એને સાંભળો. આ તો મહેશગીરીજી. કે ઉલટા ચોર કોટવાલ કોટ હરિગીરીને પૂછવું જોઈએ કે ભાઈ તે પદ ભ્રષ્ટ શેમાંથી કર્યા અને તારો અધિકાર શું છે પદ ભ્રષ્ટ એક કરવાનો? અંતિમ સવાલ. બીજા કયા કયા વિડીયો છે મને કોણ આપણે તો બતાવવા છે, આપણે પ્રસારિત કરવા. બીજા કયા કયા વિડીયો કોના કોના? 26 ફેબ્રુઆરી પછી બધી વાત કરશું. ત્યાર સુધી હું યજ્ઞ અને શિવરાત્રીમાં છું. જી, જી. ત્યાર સુધી રાહ જો, કેમ કે વિડીયો કે કંઈક પણ પ્રૂફ હું આપું જી, તો જી. એના પછી ચેનલો અને પ્રતિ પ્રશ્નો ને ઉત્તરો ને એટલો ટાઈમ મારા પાસે નથી. ત્યાર સુધી સરકાર જો કંઈક એક્શન લઈ લેશે, આ લોકો જેલમાં જશે તો સારામાં સારું. આપનો ખૂબ ખૂબ આભાર, અને આશા રાખું કે જે પણ વિડીયો હોય સામે લાવીએ. આપ તો પાર્લામેન્ટ સુધી ગયેલા છો અને આપ તો જાણો છો સત્યને એક પણ મિનિટ સંઘરી ના રખાય. સત્યને સામે લાવવું જોઈએ. મને ઉપદેશ આપવાનો અધિકાર નથી, કારણ કે હું શાસ્ત્રો ભણ્યો કચરો ક્યાં નથી, નાખવો સત્ય જોઈએ? જાણું છું. અમે ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. કેમ કે આપે ચર્ચાની ના પાડી હતી એટલે આપણે એકલા જોડ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે ગિરીશભાઈ કોટેચા જોડાયા છે. ગિરીશભાઈ, આ ખરેખર ચાલી શું રહ્યું? સાચે કહું તો જુનાગઢમાં તો ડર લાગે. કોઈ દારૂ પીવે, કોઈ આ કરે, કોઈ આ કરે. આવું તો હોતું હશે? આવું મહાદેવના ધામમાં આવું? અને આ વિડીયો કેમ આવ્યો મને કહો. બાબુ, પહેલા તો મેં વિડીયો જોયો જ નથી, કારણ કે તમે મને લાઈવ રાખ્યો પણ મને નથી દેખાતો વિડીયો. બરાબર? જી. આ બાબુ નક્ષિત ખોટો માણસ છે. તમે જો એની એક એક વાતમાં હવે એમ કે સાચું સાચું તારું પકડાણું એટલે તારી હાલત સીધી આસારામ જેવી જ છે. પોલીસની પાસે બધું રેકોર્ડ છે સાહેબ. અત્યારે હું એવું માનું છું કે કદાચ કુંભના મેળાને હિસાબે 5-15 દી કાઢે, ઓરિજિનલ બાપુનો નાર્કોટિક્સ કરાવો ને તો ખબર પડે. અને પોતે જ કેવું જોઈએ, પોતે બહુ સાચો માણસ છે ને. હું અંબાજીના મંતનો ગોકુલ હોસ્પિટલમાં તારો વિડીયો રજૂ કર ને. તું તો એમ કેતો હતો ત્યાં ભાષણમાં કે ભાઈ મારી પાસે મેં વિડીયો રેકોર્ડિંગ કર્યું છે. આ હું વકીલને લઈને ગયો તો, સાક્ષીઓ પણ હતા, ડોક્ટરો પણ હતા. તો ગિરીશભાઈ, એ કાગળ તો પત્રકાર પાસે રજૂ કર. ગિરીશભાઈ, આનંદ બતા. ગિરીશભાઈ, તમે નામ બોલીને બોલજો તારો એટલે લોકો એવું સમજશે રોનક પટેલના આવા ધંધા હશે. અરે નહીં, હા. આને મહેશગીરીને હું જેટલું બોલું જ ને જી. એમાં માત્ર ને માત્ર મહેશગીરીને જ કહું કે સાંભળી લે મહેશગીરી, તારો વિડીયો બતાડ. તું પોતે જ કે જ ને કે મેં વિડીયો શૂટિંગ ઉતાર્યું તું, અમે ત્યાં રાતના 1:30 વાગે ગયા તા, વકીલ લઈને ગયા તા. એ કાગળ સાહેબ ક્યાં આજ સુધી રજૂ કરે? તું બીજાના વિડીયો બતાવે છો તે હાલને તનસુગીરીમાં પણ તે જ કર્યું છે. આ જયારે વસંતગીરીમાં ભૂતનાથ મંદિરમાં 2 જગ્યાએ તું અંગૂઠા મારી આવ્યો સાહેબ. આ શોભે કોઈ સાધુ સંતને? પછી મને ગિરનાર સોંપી દો. તે ગિરનારનો તો સત્યાનાશ કાઢી નાખ્યો છે. તે 2 વર્ષની અંદર આવીને નેમિનાથના ડોકા કાપી નાખવાના દર્શન કરવા આવશો તો તારો જે ચેલો હતો એને એક જેને છરી મારી જુનાગઢની 6 મહિના જેલમાં રહ્યો. એ જે કહેતો હતો ને કે હું પછી આવ્યો. હવે આ કેટલાનો ચોટી ગુરુ છે? કોકનો એ ભભૂતિ ગુરુ થઈ જાય, કોકનો ચોટી ગુરુ થઈ જાય, કોકનો લંગટ ગુરુ થઈ જાય. અને જેટલા મરે એમાં તું જ જા સાઈન સિક્કા કરાવ. પણ મને એટલું ગિરીશભાઈ, એમ જો વિડીયોનું વર્ણન કરી દો. મને વર્ણન કરતા શરમ આવે. એમાં ભગવાદારીઓ દેખાય. હું જોઈ લઈશ, કારણ કે તમે અને એવું કહે કે ત્યાં આગળ ડિસ્કો થાય, ડિસ્કો ડાન્સ બી નહીં, મુજરો થાય, આ થાય, આવું તો ખરેખર આવું થાય? સાહેબ બંને સાહેબ 2 મિનિટ સાહેબ, તમે કેટલા, હું તમને એક પ્રશ્ન કહું સાહેબ. આખા દેશની લગભગ સમજો ને 100 ચેનલો અહીં આવે શિવરાત્રીનો મેળો કરવા અને પરિક્રમાની મેળો કરવા.
તમારી આંખની બહાર કોઈ વસ્તુ જાય? નાનામાં નાની પણ વાત હોય ને તો પત્રકારોને 1 સેકન્ડમાં ખબર પડી જાય. પ્રિન્ટ મીડિયા એટલું હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય. આ ખોટો માણસ છે, આ ખોટા કાગળ રજૂનો માણસ છે. એને અમારા દેશના ગૃહમંત્રી અમિત લાલનો પણ ખોટો કાગળ તૈયાર કરીને કીધું કે 5 કરોડ રૂપિયા અમિતભાઈ શાહને. અરે બુડીને મર, એ અમારો જીવ છે અમિતભાઈ. જી તું કેના માટે બોલે છો? જ્યારે હોય ને ત્યારે તું અધિકારીને બધાને દબાવ. હમણાં નો કીધું ગુજરાત સરકાર કઈ નથી કરતી. ગુજરાત સરકાર તારી ઉપર હમણાં કરવાની. અને રોનકભાઈ ઈશ્વર સોગન ખાઈને કહું કે 4.25 કલાકનું શિવગીરીનું લાઈવ ઇન્ટરવ્યુ પોલીસ ખાતાએ લીધું જ. અંબાજીના મંદિરના તનસુગીરીના 2 મોટા ભાઈના છોકરો દુષ્યંત અને કિશોર સવા બે કલાકનું ઇન્ટરવ્યુ લીધું છે. એસપી સાહેબે જ લેવડાવ્યું છે. જી સીસીટીવી કેમેરા જે રાજકોટમાં ગયા હતા એના પણ બધા લીધા, ડોક્ટરોના નિવેદન લીધા છે. ગિરીશભાઈ, હા સર. ગિરીશભાઈ, એક અંતિમ સવાલ. આ મહેશગીરી હું સાંભળતો હતો ને બપોરે એમની પત્રકાર પરિષદ, તો એમાં છે ને એ હરિયો ને ગીરીઓ આવું કંઈક બોલતા હતા. એ કોના માટે મારે એક્ઝેક્ટ સમજવું છે? બાપુ ઈ મારી વાત સાંભળો. હરિગીરી અને મને ઈ ગીરીઓ કહીને બોલાવે. પહેલી જ વાર જયારે મેં સાહેબ એવી તનસુગીરી સાહેબનું બન્યું ને બાપુનું, ત્યારે મેં હાવ શાંતિથી રોનકભાઈ જી જલારામ બાપાને હમ મેં ત્યારે એમ જ કીધું હતું કે તમે 2 સંતોને સોંપતું નથી, તમે રહેવા દો. જેની જગ્યા છે એને તો પૂછો. તમે એની ઉપર ચડી બેઠા. અંબાજીની જગ્યામાં રોજની 2 લાખ રૂપિયાની આવક થાય છે. એ ગાયમું નહીં તો બીજે દી કે તું કોઈ શંકરાચાર્ય છો એવા વિડીયો મૂક્યા. જો એ મને કોઈ તુકારો કરે ને એટલે બીજી જ મિનિટે 10 તુકારા વયા જાય. આ ભગવાને લઈ જવું છે સાહેબ. આખા જુનાગઢમાં તમારે ઇન્ટરવ્યુ કરવો. આને લેવાનો બંધ કરો. આ સાઈડ ટ્રેક માણસ થઈ ગયો છે. આના આટા ખાઈ ગયા. રાતના કઈ વિચારે હું બોલે ઘડીએ વારે ફરીને રાખે, ઘડીએ વારે દબાવે. જો હું આ કાગળ ખોલીશ ને, પણ તું ખોલી નાખ ને કેની રાખ્યો? જી જી હું આ ચીઠા ખોલી નાખી, પણ ખોલ ને. આગેથી બતાડશે, ઘડી ચશ્મા કાઢશે, ચશ્મા પહેરશે. એટલે હાવ તમને કહી દઉં સાહેબ, આ સાઈડ ટ્રેક માણસ થઈ ગયો છે. ઘડી કેમ કહી છે કે મારી પાસે ટાઈમ નથી, તો તારી પાસે પત્રકાર પરિષદ યજ્ઞ છોડીને 2 કલાકનો ટાઈમ કેમ મળ્યો ભાઈ? ગિરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, મારી સાથે યોગી દેવનાથજી જોડાયા છે, મહંત એકલધામ. મહંત શ્રી, માફ કરજો, અને હું પહેલાં માફી માગી ચૂક્યો છું, છતાં ફરીથી કહું, અમને હવે એ જ ખબર નહીં પડતી. આ શબ્દો ખરાબ શબ્દો વાપરું એટલે માફ કરજો. આ સંસ્કૃતિનો દીકરો છું ને એટલે માફ કરજો જ તમે મને. અમને એ ખબર નહીં પડતી આ બધા બાવાચક બ્લેકમેલરો. જી રોનકભાઈ, જી, મને એ કહો, આ બધા બાવા છે કે બ્લેકમેલરો છે? રોનકભાઈ, ધર્મનો બદનામી થઈ રહી છે. કોનો સંપત્તિ છે, કોનો માટે પદ જોઈએ છે, કોનો કરવો છે, એ ગિરનાર પવિત્ર ભૂમિ છે. હજારો કરોડો સનાતનીઓની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અને ગિરનારની ભૂમિની અંદર આવા બધે કૃત્ય થવા એટલે લજ્જા અને શરમની વાત છે. અને સનાતન ધર્મ તમારા વ્યક્તિગત જે પણ હોય તે સંપત્તિ માટે તમે લડો છો, કે પદ માટે લડો છો, કે પ્રતિષ્ઠા માટે લડો છો. અને છેલ્લે છાંટા કોને ઉપર ઉડે છે? ભગવા ઉપર ઉડે છે. છાંટા કોને ઉપર ઉડે છે? સનાતન ધર્મ ઉપર ઉડે છે. તમારો જે પણ વ્યક્તિગત છે એ દુનિયા નથી જાણતી, અમે પણ નથી જાણતા. પણ તમે ભગવું વસ્ત્ર ધારણ કરી અને આવા જે મીડિયા સામે આવતા હોય ને, અને અત્યારે હું ગિરીશભાઈની ભાષા સાંભળતો હતો ને, એ બધા ભાષાભાઈ આપણી ભાષામાં સંયમ હોવો જોઈએ. ગમે એટલો ગુનાગાર છે, મીડિયા ઉપર બેઠા છીએ, ટીવી ઉપર બેઠા છીએ, દુનિયા આખી આપણી ભાષા સાંભળે છે, અને આપણી ભાષામાં સંયમ ના હોવો જોઈએ તો મન લાગે છે વાણી વિલાસ કહેવાય. ભાષામાં હંમેશા માટે ગમે એટલો દુશ્મન હોય, દુશ્મનને ભાષામાં સારીમાં જ વાત કરવી જોઈએ. એટલે રોનકભાઈ, વિષય એ છે કે પ્રતિષ્ઠા માટે, પોતાની સંપત્તિઓ માટે સનાતન ધર્મને જો બદનામ થઈ રહ્યો છે એ ખોટો છે. અને પવિત્ર ગિરનાર છે, લાખો કરોડો સનાતનીઓની પવિત્ર ભૂમિ છે. તમે કદાચ એક વસ્ત્ર ભગવો ધારણ કરી લીધો એટલે એના તમે ઠેકેદાર નથી બની ગયા. તમારે લીધે સનાતન ધર્મ બદનામ થાય કે ભગવો બદનામ થાય. અને ભગવો છે એ ત્યાગનો પ્રતીક છે, બલિદાનનો પ્રતીક છે. તમારા જીવનમાં જો ત્યાગ નથી, તમે સંપત્તિ માટે અને સત્તા માટે જે દોડો છો એ ખોટો છે. અગર તમે સંપત્તિ અને સત્તા માટે દોડો છો તો સાધુને લાયક નથી, સાધુ કેવડાવવામાં લાયક નથી. તો મને લાગે છે આ બધો જે તમારો હોય વ્યક્તિગત જે ચાલે એ તમે વ્યક્તિગત લડો, પણ સનાતન ધર્મ ઉપર જયારે આ છાંટા ઉડે અથવા તો સંત સમાજ ઉપર છાંટા ઉડે,
હજારો મહાપુરુષોએ પોતાના બલિદાન આપ્યા છે, જી. ત્યાગ કર્યા છે, તપ કરીને જી. સનાતન ધર્મને આગળ જી, જી. વધાર્યો છે, ગિરનારની બાપુ, પવિત્ર ભૂમિને આગળ પણ બાપુ, વધારી છે. બાપુ તમારા સાંભળો. સત્તા અને લોભને માટે, બાપુ વાણી તમારા વ્યક્તિગત સ્વાર્થોને માટે બાપુ તમે સનાતન ધર્મ અને ભગવાન બદનામ કરો, પણ બિલકુલ નહીં બાપુ ચાલે. બાપુ આ પ્રકારના વિડીયો આવે, શરાબની પાર્ટીના વિડીયો આવે, કેક કાપતો વિડીયો આવે, ડાન્સ કરાવતો વિડીયો આવે, અને એ પણ બેકગ્રાઉન્ડમાં ભગવા પહેરેલા લોકો અને એવું કહેવાય શિવરાત્રી વખતનો, તો આ કેટલું મોટું પાપ. જો સાચો વિડીયો હોય તો, અને સાચો ન હોય અને આ વ્યક્તિએ પ્રસારિત કર્યો હોય તો આ સંસ્કૃતિનો કેટલો મોટો દુશ્મન આ રહ્યો આ સ્વામી અથવા આ ભગવાધારી. રોનકભાઈ, અગર સાચો નહીં હોય તો આ વ્યક્તિ બિલકુલ સનાતન ધર્મનો ગુનેગાર કહેવાય. અને અગર આ સાચો વિડીયો છે, જે વ્યક્તિઓ આ બધો કૃત્ય કરી રહ્યા છે એ સનાતન જી. સંસ્કૃતિના અને ગિરનારની પવિત્ર ભૂમિના દોષી છે ને સનાતનીઓના દોષી જી. છે. મારો માનવો છે કે જેટલી સજા આપવી પડે ને એટલી જી, ઓછી જી. પડે. આવી પવિત્ર ભૂમિ ઉપર અગર જી. આવા કૃત્યો કરે છે, એ જી. જેટલી સજા અગર ફાંસીની જી, જી. સજા છે ને એ પણ ટૂંકી બિલકુલ. પડે. અગર આ વિડિયા જી, જી. સાચાઓ છે, દેવનાથ અગર બાપુ, આ વિડિયા જી. સાચા નથી, જે વ્યક્તિ એને રિલીઝ કર્યા છે એ વ્યક્તિ 100% જી. દોષી છે. બિલકુલ દેવનાથ મારો બાપુ, માનવો છે કે પવિત્ર ધરા ઉપર ગિરનાર મહાપુરુષોની બિલકુલ. ભૂમિ છે. લાખો લોકો ત્યાં જી. દર્શન કરવા જતા હોય છે, પોતાનો પાપનો જી જી નિવારણ કરવા દેવનાથ જતા બાપુ, હોય સમયનો છે. અભાવ છે એટલે આપને રોકીશ. આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી એકવાર કહીશ, સત્ય સામે આવશે જ. અને જો આ વિડીયો અસત્ય હશે તો આ સંસ્કૃતિના દીકરા તરીકે જ કહું છું, હું પહેલો કેસ હું કરીશ. અંગત રોનક નારણભાઈ પટેલના નામથી કરીશ, કારણ કે હું પણ એ પ્રસારણ કરવા મજબૂર થયેલો છું. જે પ્રકારે આવ્યો ને એ પ્રકારે કે આ રોનક પટેલનું ચસકી નથી ગયું, બાવા બગડી ગયા એમને નથી ગયું. આ બાવાઓ કેમ બગડ્યા? ખરેખર આ સાધુ સંતો નથી, બાવા પણ નથી, આ અય્યાશ લોકો છે. અને અય્યાશી આપણે જે દાન દક્ષિણા આપીએ છીએ ને એમાંથી જે સંપત્તિ ભેગી થઈ છે ને એના કારણે છે. આપણે ભક્તિના રૂપમાં મૂકીએ છીએ, પણ પછી શું થાય છે જાણીએ છીએ. અને જ્યારે ભવનાથનો, જુનાગઢનો, શિવરાત્રિના સમયનો કોઈ આવો વિડીયો પ્રસારિત કરે ત્યારે ન છૂટક્યા કહેવું પડે છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે જ્યોતિનાથજી મહારાજ જોડાયા છે, દીક્ષિત ઠકરાલ જોડાયા છે, કિશનભાઈ જોડાયા છે, જગદીશભાઈ મહેતા જોડાયા છે. જ્યોતિનાથજી મહારાજ, તમારાથી શરૂઆત કરવા માગીશ. જો હસી મજાકમાં હું તમને બાવાજી 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 કહું, પણ સાચું કહું, હવે સાચું કહું તો ડર લાગે. તમારા જેવા જ વસ્ત્રો પહેરેલા, તમારા જેવી દાઢીવાળા આવો તમાશો કરે, નાચગાન કરાવે, નર્તકી લાવે, કેક કાપે, દારૂ પીવે. કેમ આવું? કેમ આવું? તમારામાં તમે આવું જોયું જ નહીં. કેમ આવું આ બધામાં? રોનકભાઈ, તમે ઘણી વખત મને પૂછ્યું છે આવું બધું. જનની જન તો ભક્ત જન કા દાતા કા સુર, નહીતર રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર. આ એ પ્રણાલી છે કે તું નૂર ના ગુમાવીશ. આજે વાત ત્યાં આવે છે, સમાજની અંદર તમે દ્રષ્ટાંત રૂપ હોવા જોઈએ, તમે આદર્શ હોવા જોઈએ, તમે ત્યાગની વાતો કરી અને ત્યાગની પરિકલ્પના કરનાર લોકો જ ત્યારે ત્યાગની ભૂલી જાય અને તમે અયાસીમાં પડી જશો તો ક્યાં જશો? તમે વર્ષોથી મને ટોકો છો, બાપુ વેગેનાર છે, વેગેનાર હવે તો બદલો બહુ થયું, પણ મારે નથી બદલવી. હું મારામાં સંતુષ્ટ છું. આ શીખવું પડશે. જો અમે અમારો ઘર, સંસાર, દુનિયા બધું જ છોડીને આવ્યા હોય, સગા વાલા છોડીને આવ્યા હોય, ત્યાર પછી બી જો તમને આ લોલુપતા આવતી હોય ને તમારે સંયમતા ના રહેતી હોય, તમારી ઇન્દ્રિયો સંયમ ના રહેતી હોય, તમારા મસ્તક સંયમ ના રહેતા હોય, તો તમને આ ભગવો પહેરવાનો અધિકાર નથી. હું ચોખ્ખા શબ્દમાં કહું છું. પણ આવું ખરેખર તમારું માનવામાં આવે ખરું કે આવી દારૂની પાર્ટી કરતા હોય, નાચવાળી બોલાવતા હોય, માનવામાં આવે ખરું? મને તો ખરેખર માનવામાં નહીં આવતું. એ તો પેલા મહેશગીરીએ કહ્યું ગેરંટી લઉં છું એટલે મેં પ્રસારિત કર્યો વિડીયો. ના રોનકભાઈ, આ અતિશયોક્તિ નથી. આ વસ્તુ થાય છે ક્યાંક ને ક્યાંક. ભગવાનની આડમાં ઘણા બધા આડંબરો થતા હોય છે, ઘણી બધી વાતો થતી હોય છે. બીજો એક પ્રકારની વાતો કહું કે ઘણી જગ્યાએ ભૈરવ પ્રસાદના નામે પણ બીજા પદાર્થો લેવાની વાતો થતી હોય. શાસ્ત્રમાં ક્યાંય નથી કે સંતે આ રીતે જીવવું જોઈએ, સંતે આ રીતે કરવું જોઈએ. સંતે સંયમથી જીવવું જોઈએ. સત્ય છે ને, કડવી વાત છે, દરેકે સ્વીકારવી પડશે. સંયમ જ્યાં સંત ચૂકશે ત્યાં આગળ આ પરિસ્થિતિ ઊભી થશે. એક છેલ્લો ટૂંકો જવાબ. ક્યાંક હું તો સંયમ ચૂક્યો નથી ને આવું ટાઇટલ આપીને.
હું તો એ પાપનો ભાગીદાર નથી બન્યો. સનાતન સંસ્કૃતિને દાગ લગાડવાનો આ જે પાપ કર્યું છે એમાં હું તો ભાગીદાર નથી ને. ના, તો તમે કહેજો. તો પાપને બહાર કાઢવાની વાત કરી છે ને તમે સત્ય છો, તમે ક્યાંય આવું નથી કર્યું. સત્યતા તો ત્યાં જ આવી છે એટલે તમે તો નિમિત્ત બન્યા છો આ સત્ય લાવવા માટે. જી. ને આવું સત્ય લાવવું જ જોઈએ. અમે બી લાવીએ છીએ, તમે જાણો છો આ જી, વસ્તુ. જ્યોતિરાજજી. અને બીજા નંબરની અંદર આવા એક બે નહીં, મેં કાલે તપાસ કરી, કાલથી આ વાત ચાલે છે. 60 વિડીયો છે સાહેબ આવા. તમે આમ રૂવાડા ઉભા થઈ જાય છે મારા જયારે આ વાતો સાંભળું જી. છું ત્યારે. જી, જી, અને મહારાજ. સંસારી લોકો પાછા આની અંદર ડબકા મૂકતા હોય છે. મેં એવું પણ જોયું જી, છે જી. ઘણા બધા, ને વાણી વિલાસ કરતા હોય છે આ બાબતોમાં. જી જી ક્ષમા ચાહું છું, ભગવાનને લજવો ના. બિલકુલ. ખેર મારી સાથે દીક્ષિત પણ જોડાયા છે ને કિશન પણ જોડાયા છે. જગદીશભાઈ સાથે પણ વાત કરી. પણ દીક્ષિત, તમે તો આખું રિપોર્ટિંગ કર્યું. આ મહેશગીરીને પણ જોયા, હરિગીરીને પણ સાંભળ્યા છે. ખરેખર છે શું? આ વિડીયો સાચા હશે, દબાવી રાખ્યા હશે, કે સમય આવે એટલે કાઢીને ખેલ પાડું છે શું? જો રોનકભાઈ, વિડીયો 101% સાચા છે. મહેશગીરીની એની ગેરંટી અમે લઈએ છીએ, કે આપણે લઈએ છીએ કે વિડીયો સાચા છે, દેખાય છે, ધંધા કર્યા છે. પણ વાત એ હતી કે વિડીયો કેમ અત્યાર સુધી દબાવી રાખ્યા. સૌથી મોટો સવાલ એ થાય કે તમારા ઉપર પ્રેશર આવે, તમારા ઉપર કંઈક થાય એટલે તમે વિડીયો જાહેર ન કરો. મહેશગીરીની ચર્ચા આખી મેં સાંભળી અને કહ્યું કે જાહેર કરો. રોનકભાઈ, 2003ના એ સમયના ન્યૂઝપેપરોમાં આવી ગયું હતું કે કેવા કાંડ હતા. અને આજે આપણે વિડીયો જોઈએ કે હરિગીરીના ચેલાના કેવા કાંડ હતા. આપણો કાર્યક્રમ વાત એટલી જ છે કે તમને તમારી ગાદી ન મળે, તમને તમારા પૈસા ન મળે, તમને તમારી સત્તા ન મળે એટલે તમે એકબીજાની નસ દબાવો ને એકબીજાના વિડીયો જાહેર કરો. જ્યાં સુધી મિલી બાટીને ખાવાનું હતું રોનકભાઈ, મહાશિવરાત્રી હવે 1 વર્ષ પૂરું થઈ ગયું આવશે. આ 2024ની મહાશિવરાત્રી નો હતો, 23ની તો, 22ની તો, 21 તો ક્યારનો તેનો કોઈ ઉલ્લેખ નથી. પણ વિડીયો છે ગઈ શિવરાત્રીનો તો એ વર્ષ દિવસનો છે. તો મહેશગીરીએ આપણા એબીપી અસ્મિતાના સંવાદદાતા છે, આવા બધી ચેનલોના સંવાદદાતા છે, એક પણ ચેનલને આવા વિડીયો આપ્યા જ નથી ક્યારેય. કેમ અત્યારે આપવું પડ્યું? તો કે અત્યારે હકાલપટ્ટીની વાત આવી ત્યારે. તો સૌથી મોટી વસ્તુ છે ને, તમે જે પૈસાની વાત કરી ને, એ પૈસાની છે કે પૈસા, ગાદી, સત્તા. કારણ કે અંબાજી મંદિરમાં આજથી 10-15 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા કોઈ આવક નથી, પરંતુ હવે અંબાજી મંદિરમાં જે પ્રમાણે રોપવે બની ગયો, લોકો મોટી સંખ્યામાં પહોંચવા માંડ્યા, મંદિરની આવક વધી, એટલે માફ કરશો પણ હું એ જ શબ્દ બોલીશ કે બાબાઓની નજર બગડી. એ કોઈ પણ હોય, મહેશગીરી હોય કે હરિગીરી હોય, પરંતુ તમારે જ્યારે પૈસા, સત્તા, આ બધી વસ્તુ આવે ને ત્યારે આ ધંધા થાય. પરંતુ એક સાધુ તરીકે ન લજવે એવા ધંધા છે જે આપણી જૂનાગઢની મૂળ સોરઠી પરંપરાના સંતો નથી રહ્યા ને એના કારણે. એટલે કે જે આખું લોકોએ બીડું ઉપાડ્યું છે કે આ ગિરનાર સાફ થવો જોઈએ, પરંતુ આવા બાબાઓથી સાફ થશે ને રોનકભાઈ, તો જ આપણું ગિરનાર સાફ થશે અને આપણા મૂળ સોરઠી પરંપરાના સંતો છે તે આવી શકશે. કારણ કે જો નાનકડું ઉદાહરણ આપું કે જૈન સંપ્રદાય છે તેના તમામ મુનિઓ વિચરણ કરે છે, પણ ક્યારેય એ મુનિઓ પૈસા નથી અડાડતા, ત્યારે એટલા માટે એમાં ઝઘડા ઓછા છે. ટ્રસ્ટ કરે, સંસારિક લોકો પૈસાનો વ્યવહાર કરે, વહીવટ કરે. તો આમાં કેવું છે કે આપણે જઈને પગે લાગવાનું, પૈસા ધરી આવવાના અને આપણા જ પૈસા માટે કાલે આ મોટા મોટા કોર્ટ કચેરીના ખર્ચા થાય. હવે તમે મહેશગીરીએ એવું કીધું કે કોર્ટમાં જઈશ, હાઈકોર્ટમાં જઈશ, કેના પૈસે જશે? એ તમારા ને મારા ને આપણા જેવા લાખો કરોડો ભક્તોના પૈસા છે. આ પૈસાના કારણે કોર્ટમાં જશે. પરંતુ વાત એ છે કે મારે મારો અહમ નથી છોડવો, મારે મારી સત્તા નથી છોડવી, જેના કારણે આ કકડાટ છે. કિશન, આ મહેશગીરી કહી રહ્યા હતા, હું તો બધા વિડીયો આપવા માંગતો તો લોકલ પત્રકારો લેતા નહોતા. તમે પણ તો ત્યાં જઈને સંવાદ કરેલો, કમસે કમ તમને તો કહી શકતા આ વિડીયો લો, તમને કહેલું. અને બીજું પેલી ઓડિયોવાળી વાત જે હતી, મને યાદ છે સંવાદમાં તમે ચર્ચા કરેલી, એ હતી શું? આ બંનેનો જવાબ જોતો હતો. રોનકભાઈ, જ્યાં બધું જ અંત થઈ જાય ને ત્યાંથી સંત થવાય. પૈસા, મોહ, શોખ, લોભ, લાલચ, સ્વાર્થ, કામ, આ બધાનો અંત ત્યાંથી સંત. પણ આ બધા સંત થયા એ પછી બધી શરૂઆત કરી. મોટી ગાદી, મોટી ગાડી, મોટું નામ, મોટા ભક્તો, આ બધી જ શરૂઆત ત્યાંથી થઈ. મહેશગીરીએ કપડાં કાઢીને સંસદ બની ગયા હતા રોનકભાઈ, એ હું નહીં, એ સંસદ ટીવીના તમે ફૂટેજ જોઈ લેશો, એમાં આપને જોવા મળશે. ફરી ત્યાંથી હકાલપટ્ટી થઈ એટલે જુનાગઢ આવ્યા. જુનાગઢ આવ્યા, શાંતિથી રહેતા ત્યાં સુધી કોઈને વાંધો નહોતો. સામે પડવા ગયા અને બીજાનું છીનવવા ગયા અને ત્યાંથી હરિગીરી અને મહેશગીરીની માથાકૂટ શરૂ થઈ. આપણે કોઈ ન્યાયપાલિકાની દ્રષ્ટિએ બેઠા જ નથી. સાચું ખોટું કોણ છે
એ તો દત્તાત્રેય ભગવાન નક્કી કરશે. પણ સૌથી પહેલો બંને સંતોએ પોતાના અંતરાત્માને એક સવાલ પૂછવો જોઈએ કે સંતને આ પ્રવૃત્તિ શોભે છે કે નહીં. આપણે પત્રકાર તરીકે આપણે કેવા શબ્દો બોલવા ને કેવા શબ્દ ન બોલવા એનું ભાન આપણને સારી રીતે છે. તો આમને તો ભગવા પહેર્યા છે, રુદ્રાક્ષની માળા પહેરી છે, તો એમને તો ભાન હોવું જોઈએ ને કે એમને શું બોલવું જોઈએ. મહેશગીરી એ દર વખતે રફ ભાષાનો ઉપયોગ કરે. હું બહુ ખુલ્લા દિલે કહું છું રોનકભાઈ કે મહેશગીરી જો સંત હોય ને તો એને આ ભાષા ના બોલવી જોઈએ. વાત રહી હરિગીરીની. હરિગીરીનું અત્યાર સુધી એક પણ પ્રકારનું છીછડું તોછડું નિવેદન એ નથી આવ્યું. એમને કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપ્યો. એટલે આખી જે માથાકૂટ છે, અચ્છા કોઈ પગે લાગવા જાય ને તો એ ભગવો જોઈને પગે લાગે છે. એમ નથી જોતો કે આ મહામંડલેશ્વર છે કે આ છે કે આ તે છે. એ ભગવો જોઈ એટલે વંદન કરે છે. રોનકભાઈ, આપણે બધાએ એબીપી અસ્મિતાના દર્શકો એક જોવા અને શીખવા જેવી વસ્તુ છે કે હવે પગે લાગો ને ત્યારે ભગવા જોવા કરતા એ વ્યક્તિ સાચો ને સારો છે કે નહીં એ જોજો. નહીતર 100% આવનારા સમયમાં સનાતન બદનામ થશે અને થશે જ. તમે પૂછી ને કે આ ઓલી ઓડિયો ક્લિપ વાળી વાત શું હતી. અમારી સાથે એક વ્યક્તિ ત્યાં આવેલો, આઈ થિંક રાકેશ નામ હતું. રાકેશ બધી વસ્તુ લઈને આવતો તો બાપુ તમારી વાત મેં સાંભળતી આ સાંભળતી. એ પછીનો તમે આખો વિડીયો જોયો હશે ને તો એ વ્યક્તિને બોલવા ન દીધો. હાવી થઈ ગયા એના ઉપર. હાવી એટલા લોકો એના સમર્થકો, એના બોલાવેલા સમર્થકો એટલા હાવી થઈ ગયા કે વાત ન થઈ. 2003-4 પણ છાપામાં છપાઈ હતી રોનકભાઈ. તો 20 વર્ષે એવું યાદ ના આવ્યું કે ભાઈ મારા ઉપર ખોટું થયું તો હું કોર્ટમાં જાઉં. એટલે વસ્તુ એ છે કે હરિગીરીના માણસો હોય તો એને ન છોડાય. પણ એને ન છોડવાનાથી મહેશગીરીએ જો ધોળ ગામમાં કોઈ પાપ કર્યા હોય ને તો એને છુપાવવાનો કોઈ અવકાશ નહીં. એમ કહેતા હતા કે ત્યારે હું ઉંમરમાં નાનો હતો ને ગભરાઈ ગયો હતો. રોનકભાઈ, અત્યારે જે રીતે રાજકીય જવાબ આપે છે આપને લાગે છે કે ગભરાતા હોય, ડરતા હોય કોઈથી? નેતાઓ કદાચ આમનાથી ડરતા હશે. ખેર, આજ મુદ્દે જગદીશભાઈ સાથે મેં વાત કરી છે, એ પણ જોઈ લઈએ. જગદીશભાઈ, આ જુનાગઢના સાધુ સંતો વચ્ચે ખરેખર ચાલી શું રહ્યું છે? અને સાચું કહું, આ વિડીયો આવ્યા બાદ તો હવે શરમ આવે છે આ લોકોને સાધુ સંત કહેતા, બાવા કહેતા. પણ આપણા સંસારીઓ કરતા પણ નિમ્ન કક્ષાની હરકત હોય ને તેવો વિડીયો છે. હકીકત છે શું? ત્યાં ચાલે છે શું? જુઓ રોનકભાઈ, સાવ સાચી હકીકત એ છે સનાતન સંસ્કૃતિ અને સાધુતાના નામે નેરો ભ્રષ્ટાચાર, નેરો દુરાચાર, નેરી દૌલતબાજી અને નરી સત્તાના સાઠગાંઠ આવું બધું ચાલી રહ્યું છે મોટા ભાગે. ગિરનારમાં 135 જેટલા નાના મોટા આશ્રમ વગેરે છે. પરંતુ આપની જાણ ખાતર રોનકભાઈ, મહેશગીરી બાપુ જેવા કેટલાય લોકો કહું છું, કેટલાય પરપ્રાંતીય, અને આમાંય આપણે પ્રાંતવાદ નથી કહેતા, પરંતુ થાય છે શું રોનકભાઈ કે કોઈ લોકો અહીંયા જ્યારે સાધુ થઈને આવે, સીતારામ બાપુ રાધેશ્યામ બાપુ, સીતારામ બાપુ રાધેશ્યામ બાપુ. અરે પણ ભાઈ, અમે એમ કહીએ છીએ કે તમારી આઈડેન્ટિફાઈ તો થવી જોઈએ ને. મહેશગીરી બાપુ ભૂતનાથથી માંડીને દત્તાત્રેયની ટૂંચ સુધીના અનેક જગ્યાએ એ ગાદી પચાવીને બેઠા છે. આ પ્રયાગરાજની એને ખબર હતી કે અખાડા પરિષદ એને પ્રયાગરાજમાં નાહવા પણ ગરવા દેવાના નથી. ન્યા નાહવું એટલે પાપનું ધોવું, પણ એને પાપના ધોવા માટે પણ માન્ય નથી ગણ્યા અખાડા પરિષદે, અને એને રીતસર કાઢી મૂક્યા એમ કહો તો ચાલે. હવે મહેશગીરી બાપુએ શું આજે પ્રેસ કોન્ફરન્સ કરી, અને મને ખબર જ હતી કે બાપુ આમ જ કરશે કે અખાડા પરિષદને પણ એક વિડીયો જાહેર કર્યો કે જુઓ આ અખાડા પરિષદમાં કેવા મુજરા ચાલી રહ્યા છે. રોનકભાઈ, મને એક પ્રશ્નનો જવાબ આપણને જેટલા લાખો લોકો સાંભળતા હશે એને પણ પૂછવાનું મન થાય કે મહેશગીરી બાપુ પાસે આ વિડીયો રાતોરાત તો આવ્યો નથી. એની પાસે ત્યાં વિડીયો છે એટલે એ શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે. મને તમે સમજાવો કે તમારી પાસે જ્યારે વર્ષો પહેલાથી કે 2-4 મહિના પહેલાથી પણ આવો ધારો કે કોઈ વિડીયો આવ્યો હોય તો તમને સનાતન સંસ્કૃતિની આ હાનિ થઈ રહી છે એવું ત્યારે લાગ્યું નહીં મહેશભાઈને? મહેશગીરીને ત્યારે એવું ન થયું કે આમાં કોકની બેન દીકરીને આ લોકો મુજરા કરાવે છે તો હાલો ઈ સાધુને ઉઘાડા પાડીએ? જ્યારે કે મહેશગીરીનો દાવો તો એવો છે કે હું ગિરનારમાં કેટલાક જે શરાબના જે લોકો અડ્ડા ચલાવે છે એને સાફ સૂફી માટે આવ્યો છું, આવું ઈ પોતે કહેતા ફરે છે. તો વિડીયો આજે કેમ રજૂ કર્યો? જગદીશભાઈ, આ મહેશગીરીજીએ જે વિડીયો પ્રસારિત કર્યો છે ને, જે વિડીયો મીડિયાને આપ્યો છે ને, અને એ વિડીયો જોઈને સાચું કહું તો શરમ આવે છે, દર્દ થાય છે. દર્દ એટલે થાય છે કે એમનું આંતરિક જે પણ હોય,
પણ જો આ વિડીયો સાચો હોય અને આ જ રીતે મહેફિલો થતી હોય, પાર્ટીઓ થતી હોય, કેક કપાતી હોય, તો પછી છેલ્લે લજવાય તો આપણી સનાતન સંસ્કૃતિને દર્દ એટલે થાય છે. જગદીશભાઈ, કેમ લજવે છે આ લોકો આપણી સનાતન સંસ્કૃતિને? રોનકભાઈ, પહેલી વાત તો એ છે કે સતી કોઈ દી શ્રાપ દે નહીં અને શંખણી ના લાગે નહીં. મહેશગીરી બાપુના મુખેથી આ વસ્તુ છાજતી નથી. શું કામ? દ્રોણેશ્વરનું આખું પ્રકરણ મહેશગીરીના ચરિત્ર ઉઘાડે કરે એવું છે. એક મહિલા જોડે એ લોકો જાતીય એટલી બીભત્સ વાત કરતા એનો ઓડિયો આખા ગામે સાંભળ્યો. ગામ આખાને ત્યારે મોબાઈલ નહોતા. ગામ આખાને ખબર હતી કે ભાઈ મહેશગીરી જે છે એ એક મહિલા જોડે ભયંકર હદે કહી શકાય એવી બીભત્સ વાતો કરી રહ્યા છે. એટલે ગામે શું કર્યું? દ્રોણેશ્વર ગામના કેટલાક લોકોએ ત્યાં ટેલિફોનના તાર ઉપર કંઈક એવી ગઠબંધન કર્યું કે જેથી બધાએ સાંભળી શકે. અને એ બધાએ સાંભળ્યું દરેકે પોતપોતાના ફોનમાં કે બાપુ એટલે કે મહેશગીરી બાપુ એક મહિલા જોડે અત્યંત બીભત્સ વાતો કરી રહ્યા છે. હવે મને તમે કહો, અત્યારે જે મુજરાવાળી એણે વિડીયો જાહેર કર્યો તો તમારું પૃષ્ઠભૂમિ શું છે? જગદીશભાઈ, લાંબા સમયથી આપ આ ઇસ્યુને ફોલો કરો છો એટલે આપની પાસે જાણવું છે કે મહેશગીરી કે પછી હરિગીરી બાપુ, આ બંનેમાંથી કોની સાથે જોડાયેલા શખ્સો, સંતો નથી કહેતો, શખ્સો ઓછા ચોર છે, ઓછા વ્યભિચારી છે, ઓછા દારૂડિયા છે, કોના લોકો પ્રમાણમાં ઓછા ખરાબ છે? આપનું આકલન છે શું? જુઓ રોનકભાઈ, ગંગા પવિત્ર હોય એટલે એની ગંદકી પવિત્ર ન હોય. ગંદકી હોતી है. મહેશગીરીના હોય કે હરિગીરી બાપુના હોય, જેના હોય એના. અને એમાં ઓછા કે વધુ શું? હું એક બળાત્કાર કરું તો ઓછો ગુનેગાર, 100 બળાત્કાર કરું તો વધુ ગુનેગાર, એવું ન હોય. હું ચારિત્રનો ભ્રષ્ટ થયો એટલે વાત થઈ ગઈ પૂરી. સાહેબ, સંતો મહંતોએ આવા કોઈ પણ ચારિત્ર વગરના લોકોને બિલકુલ હાંકી કાઢવા જોઈએ. અખાડા પરિષદના જેના હરિહરાનંદજી બાપુ કે હરિગીરી બાપુ જે છે અખિલ ભારતીય અખાડા પરિષદના વડા છે. હવે દાખલા તરીકે મહેશગીરી બાપુએ રજૂ કરેલો અત્યારનો જે વિડીયો છે સાચો હોય તો એ તો જે કોઈ હરિગીરી બાપુ એના માટે પણ લાંછન રૂપ છે, ભયંકર લાંછન રૂપ છે. એ પણ ભગવાન લુગડા પહેરવાના લાયક ન હોય જો આ વિડીયો સાચો હોય તો. એટલે આપણે હંમેશા કહી છે રોનકભાઈ, આપણે ક્યાં કહીએ છીએ કે મહેશગીરી જો એમાં દોષિત છે? જેટલા પણ દોષિત એમાં કોઈ કરતા કોઈ નહીં. મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ અને એથી તો કાગા ભલા જેના તન મન એક જ રંગ. આના કરતા આપણે સંસારી સારા કે કમસે કમ ખબર તો પડે. અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. રોનકભાઈ, આ બધા જે કાચીડાની જેમ જે છે એ કંઈક હોય કાંઈક, બતાવે કાંઈક. એટલે એની બોલી જે છે એ કંઈક જુદી છે, એની કહેણી જુદી છે, કથની જુદી છે. એટલે આપને કહું છું કે આ બધી જ બાબતો જે છે અસ્વીકાર્ય છે. સૌરાષ્ટ્રની જનતાએ ગિરિવર ગિરનારને ભગવાન શિવની જટામાંથી જેમ પવિત્ર ગંગાનો ધોધ વહ્યો હતો એટલો પવિત્ર બનાવવો હોય તો એક જેટલા પણ દુરાચારી, ભ્રષ્ટાચારી અથવા તો શીલ ચારિત્ર વગરના લોકો છે એની ચોટલી પકડીને કાઢવા પડશે. એને સંત માનવાની કોઈ અવકાશ નથી. આવી ઝુંબેશ જ્યારે જનતા ભાવિકો કરશે, અવગણનાથી મોટો કોઈ આનો ઈલાજ નથી. અવગણના કરી અને બાકીના પડદા ફાસ કરીને હાંકી કાઢવા પડશે તો જ મેળ પડશે. અંતમાં એટલું કહીશ, ઝાઝા શબ્દો નથી પણ એટલું કહીશ, આખો ઝઘડો, આખો વિવાદ ગાદીનો છે. ગાદી હડપવાનો છે. કોઈને ગાદી હડપવી છે, કોઈને ગાદી પકડી રાખવી છે. અને જો આ વિડીયો સાચો હોય તો એનાથી વધુ અધર્મ કોઈનો હોઈ શકે. આ ગાંધી સરદારની ભૂમિ છે. બાપુનો નિર્વાણ દિન છે. આજે પ્રમાણિકતાથી કહું તો શરૂઆતમાં એવું વિચારેલું કે બાપુનો નિર્વાણ દિન છે ત્યારે એના લગતો કોઈ કાર્યક્રમ કર્યો, એના લગતો મુદ્દો કરું. પણ બાપુના ગુજરાતમાં જો આ પ્રકારની સ્થિતિ થતી હોય ને હું પ્રસારિત ન કરું તો હું પણ એ પાપનો ભાગીદાર ગણાવું. એટલે મેં આ પ્રસારિત કર્યો છે. છેલ્લે એટલું કહીશ કે જો તમે આવું જ કરો છો ને તો એક વાર નહીં, એક દિવસ નહીં, એક કુંભ નહીં, તમામ કુંભમાં સતત ડૂબકીને સતત માં ગંગાના પટની અંદર પણ રહેશો ને તો તમારા પાપ ક્યારે નહીં ધોવાય,
કારણ કે તમે એ પાપ કરી રહ્યા છો ભગવા પહેરીને જે સનાતન સંસ્કૃતિ માટે સૌથી વધુ પવિત્ર પોશાક નહીં, તન છે, તન, હૃદય છે એ વર્દી, એ ભગવો રંગ. અને જો એને દાગદાર કરતા આ પ્રકારે કુંભનો શબ્દ બોલવાનો પણ તમને અધિકાર નથી. અને તમે ક્યારે પણ આ સંસ્કૃતિના સંતાન ન હોઈ શકો જો આવા ખેલ કરતા હોય તો.